વિધિ ભાભી, વિધિ અરોરા, વિધિ જાની હતી પણ આજે અરોરા થઈ ગઈ પાછી. બરાબર. ઈ વ્યક્તિ આના માટે એટલું કર્યું છે, હે, ફોર્ચ્યુનર ના હપ્તા, ઘરના હપ્તા. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, ખજૂરભાઈને તમે બધા ઓળખતા જ હશો. અત્યારે કીર્તિ પટેલ તેનો ખૂબ જ મોટો વિરોધ કરી રહી છે અને ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલ શું બોલી રહી છે તે આગળ તમને આખો વિડીયો બતાવશું. દર્શક મિત્રો, ખાસ તમને વિનંતી કરું છું, આખો વિડીયો જોવો તો તમને સંપૂર્ણ 100% સાચી માહિતી મળે. કીર્તિ પટેલ એમ કહી રહી છે કે ખજૂરભાઈને પેલા બીજે સાથે લફરું હતું, તેવું ઘણું બધું બોલી રહી છે. ચાલો દર્શક મિત્રો, આપણે વિડીયોમાં મોડું નહીં કરીએ. પહેલા તમે તે વિડીયો જો, પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે કોના સપોર્ટમાં છો દર્શક મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરો. અને હવે તમે જોવો આ કીર્તિ પટેલનો વિડીયો કે ખજૂરભાઈ વિશે શું બોલી રહી છે. જોઈ લો પહેલા વિડીયો. હે, તો તમને હવે કોઈ દાન આપશે નહીં, પણ તમારે મીડિયા સમક્ષ આવીને એવું તો કેવું જ પડશે કે હું અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પેરિસ જેટલી બધી જગ્યાઓથી મેં દાન લીધું છે અને એને મેં તમને ગણકાર્યા નથી. ઈ મારી ભૂલ થઈ ગઈ છે. બાકી સમજો, કઈ કઈ જગ્યાએ આંગળિયા કર્યા હતા, કઈ કઈ જગ્યાએ એ લોકોએ હવાલા પડાવ્યા ને, બધી ચિઠ્ઠીઓ પડી તો બધી ચિઠ્ઠીઓ પડી. પણ હું તારા મોઢે સાંભળવા માંગુ છું. કોના? તારા. કે તું બોલ, કેમ તારે ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં દાન નથી લેતો? તું કેમ ઈ લોકો પાસે આંગળિયા કરાવડાવેસ? કેમ હવાલા પડાવેસ? કેમ ભાઈ? આજે તમે આટલું ટ્રસ્ટ ચલાવો છો તો ટ્રસ્ટના નામે કરો ને, હે? પણ ના, તમારે તો મોત્સો કરવા છે, હે? ખરાબોની જગ્યામાં તમે તમારા ફાર્મ હાઉસ બનાવવા છે, ગૌચર જગ્યાઓ વાળી લેવી છે, હે? ગૌચર જગ્યા વાળી લેવી છે, ફાર્મ બનાવીને. કેમ તમારા બાપની છે ગૌચર જગ્યાઓ? તમારા બાપની છે ગૌચર જગ્યાઓ? મન ફાવે, ઓહો, મન ફાવે ત્યાં ખરાબોની જગ્યા ખરીદી લેવાની, ટ્રસ્ટ નું કહીને ત્યાં ફાર્મ બનાવાશે, ત્યાં સ્વિમિંગ પુલો બનાવાશે, હે, ત્યાં અયાસીઓ કરવી છે. કેમ ભાઈ? આ પબ્લિક ને તારો ચહેરો નથી ખબર. કોઈ પબ્લિક ને તારો ચહેરો નથી ખબર. પછી સુરત ગુરુદેવ એપાર્ટમેન્ટ યાદ છે? ગુરુદેવ એપાર્ટમેન્ટ, ખજૂર, ઓ બંગાળની બારોબાર ખજૂર, ગુરુદેવ એપાર્ટમેન્ટ તને યાદ છે બકા? હે? તો તને કાલે ઈ પણ સરપ્રાઈઝ આપું ગુરુદેવ એપાર્ટમેન્ટ ની. એન ઉપરથી નામ છે, યાદ કર લે ભાભીનું, ઈ છોકરીનું. એન ઉપરથી કાલે તને નામ શીખે કહીશ ને, કેતા હોય તો સરપ્રાઈઝ દઈ દઈશ. એટલે તું યાદ કરીને રાખજે, ગુરુદેવ એપાર્ટમેન્ટ. હે, વાહ તારા જલસા. પણ જો હવના કરેલા પાપ અહીંયા જ ભોગવવાના છે. આને જે વ્યક્તિ એની જે વાઈફ, હે, વિધિ ભાભી, વિધિ અરોરા, વિધિ જાની હતી પણ આજે અરોરા થઈ ગઈ પાછી. બરાબર. ઈ વ્યક્તિ આના માટે એટલું કર્યું છે, હે, ફોર્ચ્યુનર ના હપ્તા, ઘરના હપ્તા, ઈ બધું બિચારી એને ભર્યું છે, એને કર્યું છે. આજે બધું ઊભું થઈ ગયું, તને બધી જગ્યાએથી તને બધું મળી ગયું એટલે તેને પાટું મારી, હે, એને પાટું મારી. વાહ મોજ, વાહ. અને સમજો, ધન્ય છે ગોપી તારા બાપ ને, તારા મા બાપ ને ધન્ય છે, તારી જનતાને ધન્ય છે. પણ ક્યારે સુખી નહીં થાવ, ક્યારે સુખી નહીં થાવ. લવ મેરેજ કરેલા વ્યક્તિને બીજે કોઈ દી લવ થાય? મારો સવાલ છે. તો તું બંગાર, તું ઘર બનાવવા જાસ કે લફડા કરવા જાસ? તમારા આ જ્યાં ઘર બનાવવા આવે ને, આજુબાજુની છોકરીઓને ઘરમાં ગાલીને રાખજો, ને કરે બીજા લફડા કરે એમ છે. આ બીજા લફડા કરે એમ છે. આજુબાજુની બધી છોકરીઓ ઘરમાં રહેજો, જ્યાં ઘર બર બનાવવા આવે કદાચ. અને હવે મેં કીધું ને એમ કે આ વ્યક્તિને કમાણી, આ વિડીયો પોસ્ટ કરવા ઉપર બહુ બધી છે,
તો ઈ તો કોઈનું દાન લેતો નથી. હાલ આપે ઈ તો બહુ સારું કહેવાય, પણ તારે એ લોકોની કદર કરવી જોઈએ. જે ઈ દાનીઓ છે, દાન આપે છે, એની તારે કદર કરવી જોઈએ. એના બદલે એકવાર દાન લઈને પછી તું એનો ફોન નથી રિસીવ કરતો, ઇગ્નોર કરે કેમ ભાઈ? કોઈ છૂપું દાન આપે, કોઈને શોખ હોય કે ના ભાઈ અમે દાન આપ્યું છે તો પબ્લિક ને ખબર પડે. તે કીધું તું ને કે અત્યારે દેખા દેખીની દુનિયા છે, અત્યારે દેખા દેખીની દુનિયા છે. સેવા તો ભાઈ અમે કરી છે, અમે સેવા કરી છે, પણ હજુ દેખાડો નથી કર્યો, કોઈને કીધું નથી. અને બકા સેવા તો બધા હવ કોઈ કરે, હું તો સેવાય કરું છું અને લોકોના ન્યાય માટે પણ લડું છું. લોકોના ન્યાય માટે લડીને દુશ્મનની ઓરવાની તાકાત પણ હું રાખું છું. બરાબર? દાન કરવું કોકની પાસે લઈને મને કોઈ દિવસ ક્યાંયથી પણ માંગવું ગમતું નથી. મારે હું કદાચ કરીશ ને જેદી તેદી રતન ટાટા